अस्सलामुअलैकुम खोजा टीवी। आज આપણે બનાવે છે ચણાના લોટના ભજીયા પાઉં સાથે। તો ચાલો આપણે શરૂ કરીએ। આ જે ડિશ છે મારા બચ્ચાઓને બહુ જ ભાવે છે। તો મન થયું ચાલો બહુ આસાની રેસીપી છે, પણ મન થયું ચાલો તોય પણ હું તમને બતાવું। તો ચાલો અહીંયા છે મારી પાસે 1 કપ ચણાનો લોટ ને 2 ચમચા ચોખાનો લોટ। આપણે એને ફાઇન રીતે મિક્સ કરી નાખશું। પછી છે આપણા પાસે અહીંયા પાઉં। આ જે પાઉં જે હું વાપરું છું એ ઓલા ફ્રેન્ચ ટોસ્ટ કે છે ને ફ્રેન્ચ બ્રેડ કે છે, ખાસ ફ્રેન્ચ ટોસ્ટ કરવા માટે તો કાફી જાડા પાઉં છે, એ આપણે વાપરશું। અહીંયા છે મારી પાસે લીંબુના ફૂલ, એ હું નાખી દઈશ એમાં। પછી છે આપણા પાસે લેમન પેપર, જેને હું તમને કીધી હતી કે એ છે મરી ને લીંબુ, પણ જો તમને આ ના મળે તો લીંબુને તમે કાં તો ખમણી નાખી શકો છો એની બહારની ઓલું, કાં તો તમે પછી લીંબુ નાખી શકો છો। એમાં આપણે નાખશું ગ્રીન ચટણી, મરચું, ને નિમક તમારા સ્વાદ પ્રમાણે, અને તાજી મરી। ને અહીંયા છે મારી પાસે પાણી। હવે પાણી આપણે 1 કપ છે, તો આપણે જોશું કે આસ્તે આસ્તે આપણે મિક્સ કરવા માંડશું। આ જે છે મિક્સચર, એમાં જરાય ગાંઠા ના હોવા જોઈએ। તો હું જે વચમાં આવી રીતે આમ કરીને એને આસ્તે આસ્તે પાણી નાખીને ઘૂંટું છું। હવે જો તમે પહેલા પાણી નાખશો ને પછી એમાં જે આ લોટ ને બધું નાખશો તો ચણાનો લોટમાં ઘણા બધા ગાંઠા થઈ જશે। તો દર વખત યાદ રાખવાનું કે જ્યારે તમે કરતા હોય તો પહેલા તમારું સૂકા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ નાખો, એની અંદર તમે આસ્તે આસ્તે તમારું વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખો। તો જો આમાં જરાય ગાંઠા નથી થયા। હવે આ જે મિક્સચર છે એ એવી તામ હોવું જોઈએ કે ન બહુ ઘાટું હોવું જોઈએ કે ન બહુ પાતળું હોવું જોઈએ। જેમ કે આપણે પેનકેક બનાવીએ છીએ એવી તામ હોવું જોઈએ કે ફાઇન રીતે લોટ એમાં પાઉંમાં ચોંટી શકે। જરાક હું એને આ ટાઈમે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ચાખો। એમાં નિમક ઓછું છે તો આપણે નિમક નાખશું જરાક। પછી મારી પાસે છે અહીંયા સૂકી કોથમીર, ને તેલ આપણે ગરમ કરશું। અહીંયા આપણે જોશું આપણું તેલ થઈ ગયું છે કે નહીં। હવે તમે જો આનું કન્સિસ્ટન્સી કે આમ નથી બહુ ઘાટું નથી બહુ પાતળું। હવે લાવો આ બધું ખસારી નાખું તો હું તમને બતાવું કે આપણે આ કેવી રીતે આમ કરશું। આમાં તમને ખપશે ફાઇન કટ આમ છુરી, જે સરેટેડ કે છે ને જેમાં દાંત છે, એને આપણે બધું જે આ બાળનું છે એ કાઢી નાખશું। ને પછી એને હું એકદમ વચમાં કાપું છું। આ ફગાવજો નહીં, તમે બ્રેડ ક્રમ્સ માટે વાપરી શકો છો। હવે આપણે જોશું કે આપણું તેલ રેડી છે કે નહીં।
આપણું તેલ બિલકુલ રેડી છે. જ્યારે અવિતામ આવી જાય એટલે રેડી છે આપણું. ને હવે આપણે આ કાઢી નાખશું એમાંથી. અહીંયા તમે જોશો કે જો આમ ઉપર સુકાઈ ગયું છે ને જ્યારે આપણે એને ફરાવશું તો જો એનું રંગ કેવું થઈ ગયું છે, આમ ફાઇન ચોકલેટી કલર થઈ ગયું છે. ને આમ ટોંગ્સ સાથે હું જ્યારે એને ફરાવું છું ત્યારે મને ખબર પડી જાય છે કે ફાઇન ને કડક છે. હવે આપણે જરાક ખોપરશું કે આખું નીચે પણ ફાઇન રીતે થઈ જાય. એ દરમિયાન હું જે નીચેના પહેલાં કરી નાખી છું તો મને તમને બતાવવાનું છે આપણે ફાઇન રીતે એને આ એવી વસ્તુ છે કે જો કોઈ મગીનિયતા ઘરે આવી ગયા હોય તમને ખબર ના હોય કે શું કરવું તો પાઉં પણ તમે ફ્રીઝરમાં રાખી શકો છો. તો ફટોફટ જલ્દી આ તમારા પકોડા તૈયાર હશે, કાં તો ભજીયા તૈયાર હશે. બે બાજુ થઈ ગયું છે. આપણે ચૂલો ઓફ કરી ને જ્યારે હું એને પેપર ટાવલ ઉપર રાખું છું તો જરાક આમ ઊભા રાખું છું તો શું એમાંથી બધું તેલ નીકળી જાય. ચાલો આપણા પકોડા તૈયાર છે. અહીંયા છે મારી પાસે થોડીક નારિયેળની ચટણી જેના સાથે આપણે સર્વ કરશું. ને ગોતું જે ખાસ ગરમ નથી. અમે કાપશું આમ. અંદર છે પાઉં ને બારે છે તો અંદર પોચું છે સાવ ને બારે ફાઈ તે કડક છે. એક સાવ અલગની ડિશ લાગે છે. આમ એ બચાવને એટલી મજા આવે જ્યારે ઓલાકાને ભૂખ લાગી ગઈ હોય તો મને એમ થાય કે સ્કૂલેથી આવીને જો મન થાય કે સ્નેક દઉં હોય તો આ ઓલાકાને બનાવી દઉં. જલ્દી તૈયાર. ખાલી તમારી પાસે પાઉં હોય તો બસ તો હું પાઉં લઈને ફ્રીઝરમાં નાખી દઉં. પણ સખત ફાઇન થયું છે. તો પ્લીઝ તમે ટ્રાય કરી અને મને કહેજો કે તમને કેવું લાગ્યું. ઇન્શાલ્લાહ તમને આ બહુ મજેદાર લાગશે આ ડિશ મારા બચ્ચા જેમ. ઇન્શાલ્લાહ તમારો ખાસ શુક્રિયા માંગુ છું કે તમે મારું ગુજરાતી સાથે તમે મને ટાઈમ દો છો, વખત દો છો કે મને જરાક વધારે એમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. પણ ઇન્શાલ્લાહ તમારો સાથ સાથે મારું ગુજરાતી ફાઇન થઈ જશે. તમારો બહુ શુક્રિયા અને જઝાકલ ખૈર.